નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ગુજરાતવાસીઓ સાવધાન, પ્રલયના દિવસો હવે નજીક આવી રહ્યા છે। ગુજરાતના એક વૈજ્ઞાનિકે કરી છે ડરામણી આગાહી, જે અનુસાર ગુજરાતમાં જળ ત્યાં સ્થળની સ્થિતિ બની શકે છે। ખાસ તો દરિયાકાંઠાના વિસ્તારોએ વધુ સાવધાન રહેવું પડશે, કારણ કે દરિયો ધીમે ધીમે જમીન ગળી જશે। ગુજરાતમાં ગમે ત્યારે આવી શકે છે પ્રલય। જળ ત્યાં જમીન અને જમીન ત્યાં જળ થઈ જશે। દરિયાકાંઠા વિસ્તારોની સ્થિતિ બનશે અત્યંત વિકટ। સૌથી મોટું આપણા ભારતની અંદર પહેલી અસર આપણે ગુજરાતમાં જોવા મળશે, બીજી ગોવામાં જોવા મળશે। આ ગુજરાતની અંદર બી અત્યારે દરિયાકાંઠો જે દરિયાના વિસ્તારો છે એ કેટલા વખતથી ચર્ચાનો બી વિષય છે। સાંભળ્યું, સમાચાર ડરામણા છે, પણ તેની પાછળ જવાબદાર આપણે પોતે જ છીએ। ગરમી વધી રહી છે, ગ્લેશિયર્સ ઓગળી રહ્યા છે અને પાણી સ્વરૂપે દરિયા સુધી પહોંચી રહ્યા છે, જેના કારણે દરિયાની સપાટી વધી રહી છે। દરિયો જમીન ગળી રહ્યો છે, પરિણામે દરિયો જમીન કાંઠાની ઉપર આવી જશે અને એ જ કારણ છે કે શહેરોના શહેરો દરિયો ગળી જશે। ગુજરાત પર પણ આ જ સંકટ મંડરાઈ રહ્યું છે, જેને પર્યાવરણીય સંકટ કહેવાય છે, જે પહેલા તો જમીન પર વાર કરશે અને બાદમાં માણસ જીવને ગળી જશે। ઉત્તર ભારત જેવી લેન્ડસ્લાઇડની ઘટનાઓ ગુજરાતમાં પણ બનશે। ભૂકંપના આંચકા સતત આવતા રહેશે। એટલું જ નહીં, જ્યાં જળ છે ત્યાં જમીન થઈ જશે અને જમીનની જગ્યાએ પાણી પહેરો ભરશે। કહેવત કે હિમાલય એક સમુદ્ર હતો પહેલા અને પછી પર્વત બન્યો, એટલે પહેલા સમુદ્રમાંથી આખો ફરી ગયો। એવી દુર્ઘટના ડાયનોસોર, એ આપણી પાસે સબૂત છે કે ડાયનોસોરનો જ્યારે યુગ હતો, અત્યારે ક્યાંય પણ એના ફક્ત અવશેષો આપણે જમીનની અંદર જોવા મળે। હડપ્પા સંસ્કૃતિ જમીનની અંદર જોવા મળે છે। આ તો આપણી પાસે લાઈવ એક્ઝામ્પલ્સ છે કે જે આ જે ભૂગર્ભની જે ઘટના, જે પ્લેટ ટેક્ટોનિક ઘટનાના કારણે જળ છે ત્યાં સ્થળ અને સ્થળ છે ત્યાં જળ થશે। બદલાતું પર્યાવરણ હવે લોકોના જીવ પર ખતરો બનીને આગળ વધી રહ્યું છે। વિશ્વમાં જળવાયુ પરિવર્તન એક મોટો પડકાર છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી। જળવાયુમાં પરિવર્તનની ખરાબ અસર જોવા મળી રહી છે, પણ ચિંતાજનક બાબત એ છે કે ગુજરાત તેનાથી નહીં બચી શકે। દરિયો ગળી જશે જમીન, પાણીમાં સમાઈ જશે શહેરોના શહેરો। એટલે 2020થી લઈને 2030ની અંદરમાં આપણા એકલો ભારત નહીં, આ વિશ્વના 7 થી 8 શહેરો કે જે પાણીની અંદર ગરકાવ થઈ જશે અને દરિયાની સપાટી વધશે। ખાસ તો ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠા વિસ્તારને તે બાનમાં લેશે। કચ્છ, દ્વારકા, પોરબંદર, ભાવનગર, સુરત, વલસાડ જેવા જે જિલ્લાઓને દરિયાની બોર્ડર અડે છે, તે વિસ્તારોનું અસ્તિત્વ કદાચ ભૂંસાઈ જશે। આપણે ઊંઘતા રહીશું અને પરિવર્તન આવતું રહેશે। જોકે આની શરૂઆત થઈ ચૂકી છે। એ વાતનો અંદાજો થોડા દિવસો પહેલા જ ગ્રાઉન્ડ રિપોર્ટમાં બતાવેલા અહેવાલ પરથી આવે છે, જ્યાં વલસાડનો દરિયો જમીન તરફ આગળ વધી રહ્યો છે। દરિયાએ દાંતી ગામનો કિનારો વટાવ્યો છે। ચોમાસામાં વગર વરસાદે ગામમાં પૂર આવે છે। વલસાડના અરબી સમુદ્ર કાંઠે આવેલું આ ગામ 7000ની વસ્તી ધરાવતું નાની દાંતી ગામ છે। 15 વર્ષથી સતત દરિયાઈ ધોવાણના કારણે વલસાડના નકશામાંથી આવનારા સમયમાં તે નામ શેષ થઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે। આ ગામમાં દરિયો 1.5થી 2 કિલોમીટર આગળ વધી ગયો છે। મોટી દાંતી ગામનું તો અસ્તિત્વ જ ભૂસાઈ ગયું છે અને આ જ કારણ છે કે વલસાડના સાંસદે તેની ચિંતા કરી છે અને સંસદમાં આ મુદ્દો ઉઠાવી પ્રોટેક્શન वॉल बनावવાની માંગ કરી છે। हर साल बारिश के कारण, हाई टाइड के कारण, भर्ती के कारण और कई बार तूफान और साइक्लोन के कारण समुद्र तट पे बसे गांवों में बाढ़ का पानी भर जाता है और उसके कारण लोगों की जान, पशु और संपत्ति को बहुत नुकसान पहुंचता है। ये साल और आज भी बाढ़ के कारण पूरे वलसाड़ में पानी भरा हुआ है। इसी कारण ये गांवों का अस्तित्व पूरी तरह खतरे में है। मैं आपके माध्यम से माननीय मंत्री जी से निवेदन करना चाहता हूं कि पूरी केंद्र सरकार की सहायता से पूरा टेक्निकल एनालिसिस करके ये गांवों में प्रोटेक्शन वॉल बनाया जाए। जो कि आ बात फक्त दरिया किनारा विस्तारों સુધી સીમિત નથી। मैदानी विस्तारों में पण प्रलयना भणकारा वागी रह्या छे।
જેનું મોટું ઉદાહરણ છે સતત આવતા ભૂકંપના આંચકા. હાલ તો નાના નાના આંચકા આવે છે, પણ એ દિવસ દૂર નથી જ્યારે એક મોટો ઝટકો બધું જ તબાહ કરીને જતો રહેશે. કચ્છના અંજારમાં આવેલ જેસલ તોરલની સમાધિ વિશે પણ કહેવામાં આવે છે કે જેસલ અને તોરલની સમાધિ ઘઉંના દાણા જેટલી રોજ રોજ આગળ વધી રહી છે. જ્યારે આ બંને સમાધિ ભેગી થશે ત્યારે દુનિયામાં પ્રલય આવશે, દુનિયાનો અંત થઈ જશે. આ વાતને આસ્થાની રીતે જુઓ કે વિજ્ઞાનની રીતે એકદમ સાચી છે. એટલે લાવા ઓલરેડી હિટ થાય છે, જેના કારણે આ જમીન અને એટલે જે આખી જે ભૂગર્ભની જે રચના છે એની અંદર એક પ્લેટ ટેક્ટોનિક અને આ જે ભૂગર્ભ આ બેની વચ્ચેનો જે ફેસ છે એ જે મિયર ઝોન છે એ મિયર ઝોનના કારણે પ્લેટ ટેક્ટોનિક ઉપર નીચે થાય. આપણે ત્યાં છેલ્લા 8 વર્ષમાં ગાંડાની જેમ ઇન્ડસ્ટ્રીઝ બની રહી છે, જમીન ખોદાઈ રહી છે, ખનન પ્રવૃત્તિમાં 34% વધારો થયો છે, જેના કારણે જ ભૂકંપના આંચકા વધ્યા છે. ગુજરાતમાં પણ તારંગા હિલ જેવા વિસ્તારમાં ભૂસ્ખલનની સંભાવનાઓ વર્તાઈ રહી છે. પર્યાવરણનો અભ્યાસ કરી રહેલા વૈજ્ઞાનિકોના મતે શિયાળામાં જળવાયુ પરિવર્તનની એવી અસર થઈ છે કે વસંત ઋતુ જ ગાયબ થઈ ગઈ છે. ક્લાઇમેટ કંટ્રોલમાં ઊંડો અભ્યાસ કરતા દેશના 34 રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોની મોસમ પર ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે, જેના જીવતા જાગતા ઉદાહરણો આપણી સામે જ છે. જોઈ લો આ દ્રશ્યો. છેલ્લા દિવસોમાં આપણે જોયું છે કે કેરળમાં તબાહી મચી અને સેંકડો લોકો મોતને ભેટ્યા. ઉત્તર ભારતમાં પણ સતત લેન્ડસ્લાઇડના બનાવો બની રહ્યા છે. આવા સમયે ગુજરાત પર એક ખતરો મંડરાઈ રહ્યો છે અને એ છે કુદરત અને માનવ વચ્ચેની લડાઈ. અને કોલસા અને માઇન્સમાં તો એટલું ગાંડપણ થયું છે ગુજરાતની અંદર કે જ્યાં વસ્તુ મળે છે ત્યાં આગળ આપણે એને ખેંચવા માંડીએ છીએ. એ ખેંચવાના કારણે જમીનનું વોટર ટેબલ, વોટર લેવલ અને પ્લેટ ટેક્ટોનિક આ ત્રણેય પરિબળો ઇફેક્ટ થાય છે અને જેના કારણે આપણને આવનારા દિવસોમાં કદાચ ગુજરાતની અંદર પણ આવી સ્થિતિ જોવા મળે. કેરળના વાયનાડમાં પ્રલયકારી ભૂસ્ખલનના કારણે કેન્દ્ર સરકારે પશ્ચિમ ઘાટના 56,825 ચોરસ કિલોમીટરના વિસ્તારને ઇકોલોજીકલી સેન્સિટિવ જાહેર કર્યો છે, જેમાં ગુજરાતના ડાંગ, નવસારી, સુરતના 64 ગામોનો કુલ 449 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવરી લેવાયો છે. જેનો મતલબ એ છે કે આ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારનું ખોદકામ, બાંધકામ, ખનન કે રેડ કેટેગરીના ઉદ્યોગોનું કામ નહીં થઈ શકે. સહ્યાદ્રી પર્વતમાળાના આ વિસ્તારોને બચાવવાની જવાબદારી રાજ્યના વન વિભાગને સોંપાઈ છે અને તે જરૂરી પણ છે. છેલ્લા 10-12 વર્ષમાં વરસાદની પેટર્ન પણ બદલાઈ છે. આપણે જોયું છે કે જ્યાં વરસાદ પડે છે ત્યાં પૂર લઈને આવે છે. આ ચોમાસે પણ કેટલાક વિસ્તારો હજુ કોરા છે અને કેટલાક તો પૂરમાં સમાઈ ગયા. આ જ સંકેત છે પર્યાવરણને બચાવવાનો. જો કેટલાક વર્ષો સુધી આવું થતું રહેશે તો દુનિયાને તબાહ થતા કોઈ નહીં રોકી શકે. આજથી 10 થી 20 વર્ષ પછી પણ આપણને એવી દુર્ઘટનાઓ જોવા મળે છે. વાદળ પડે એક સામટો એટલો બધો વરસાદ, તોતિંગ વરસાદ થઈ જાય છે. તો આની પાછળનું રીઝન પણ એક ક્લાઇમેટિક કન્ડિશન, એક માનવ દ્વારા જે અમુક ઇન્ડસ્ટ્રીયલિઝ છે, અર્બનાઇઝેશન છે, જે આપણે અત્યારે કોન્ક્રીટ તરફ જઈ રહ્યા છીએ, સારા જે આપણા ફોરેસ્ટ કવર એરિયા છે એને તોડી રહ્યા છે. એટલે જ્યાં જંગલો ઘટે છે, જ્યાં એનું હવામાન બદલાય છે, એની હવામાનની જે પ્રકૃતિ બદલાય છે, એના કારણે એ સ્થિતિ ઉત્પન્ન થાય છે, જેના કારણે આખી ક્લાઇમેટિક પેટર્ન બદલાય છે અને ક્લાઇમેટિક પેટર્ન બદલાવાના કારણે જે ક્લાઉડ ફોર્મેશન બદલાય અને ક્લાઉડ ફોર્મેશનના કારણે આવું થાય છે કે એક નજીકના વિસ્તારોની અંદરમાં બે સિટી આવેલી હોય તો એક સિટીમાં ધોધમાર વરસાદ જોવા, બીજી સિટીમાં વરસાદ જોવા મળતો નથી. હાલ ચોમાસાની સિઝનમાં પણ ગુજરાત જળવાયુ પરિવર્તનનો સામનો કરી રહ્યું છે. અંબાલાલના મતે શ્રાવણમાં સવારે ગરમી પડવી જોઈએ, તેના સ્થાને ક્યાંક ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. શ્રાવણ માસમાં ગરમી પડવી જોઈએ અને ભાદરવામાં ઠંડી પડવી જોઈએ તો જ વરસાદ વધારે આવી શકે. અત્યારે શ્રાવણ માસમાં સવારે ઠંડી પડી રહી છે, એટલે હમણાં હળવા ભારે વરસાદની ઝાપટાની શક્યતા છે. પરંતુ જે સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં થઈ છે એ રાજસ્થાનના સંલગ્ન ભાગો અંગે જોઈએ તો આ વરસાદની શક્યતા જે છે બનાસકાંઠાના ભાગોમાં કેટલાક ભાગમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે. ચોંકાવનારી વાત તો એ છે કે ચોમાસાના અંત બાદ જ્યાં ઠંડીની શરૂઆત થવી જોઈએ તે ઠંડી આ વખતે જોવા નહીં મળે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર સપ્ટેમ્બર એન્ડથી નવેમ્બર સુધીમાં ગરમી પડશે. જ્યારે મોસમ બદલાય છે ત્યારે ખેતી અને માનવજાતના સ્વાસ્થ્યને માઠી અસર પણ પહોંચાડતી હોય છે. માટે આ વિષય પણ ગુજરાતવાસીઓની ચિંતા વધારે તેવો છે. પણ 23 સપ્ટેમ્બરથી લગભગ ગરમીમાં વધારો થશે અને
આ જે ગરમી જે છે એ લગભગ નવેમ્બરના પહેલાં 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર આસપાસનું ગરમીનું જોર વધારે રહેશે. પણ આ કુદરતી નહીં, માનવ સર્જિત આફત છે. કારણ કે આપણે જ પહાડો તોડી રસ્તા કર્યા, ખીણો ખોદી ટનલ બનાવી, પહાડો પર રિસોર્ટ ઊભા કર્યા. વિશ્વમાં કૃત્રિમ રીતે મનુષ્યો દ્વારા થતી ગતિવિધિઓ, પ્રવૃત્તિઓના કારણે જ તાપમાન વધી રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જ સમગ્ર માનવ જાત માટે એક મોટું સંકટ છે. ઉત્તર ભારત અને આખા ભારતની વાત કરીએ તો આપણે જે એટલી બધી ખીણ, એટલી બધી ખાણ, માઇન્સ જે એક્ટિવિટી આપણે કરીએ છીએ, અને માઇન્સ એક્ટિવિટીના કારણે શું થાય છે કે જે જમીનની અંદર જે ભંગાણ પડે છે, જે જમીનની અંદર જે પોલાણ પડે છે, એ પોલાણને એ સેટ કરવા માટે જેમ કુદરતી રીતના એ સેટ થતું હોય એવી રીતના એ પ્લેટ ટેક્ટોનિક્સ જેને આપણે કહીએ છીએ, એ પ્લેટ ટેક્ટોનિક ઉપર નીચે થઈ ગઈ છે. એ પ્લેટ ટેક્ટોનિક ઉપર નીચે થવાના કારણે આવી રીતના આપણને લેન્ડસ્લાઇડ છે કે ભૂસ્ખલન થઈ જાય છે, કે અમુક વાર આપણે જોઈએ છીએ કે બહુ જ અમાઉન્ટની અંદર જે સ્નોફોલ થતો હોય એ આખા પહાડો નીચે ઉતરીને જમીન ઉપર આવી જતા હોય છે. આની પાછળ ઘણા બધા સાયન્ટિફિક રીઝન છે, પણ આ થવાની પાછળનું મેઇન અત્યારનું રીઝન એવું કહેવાય કે આમાં માનવનો બી ઘણો બધો હાથ છે. જળવાયુ પરિવર્તનના સંદર્ભે જોઈએ તો વર્ષ 1850થી વૈશ્વિક સરેરાશ તાપમાનમાં 1.3 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ વધારો થયો છે. તાપમાનમાં આટલો વધારો થવા પાછળના મુખ્ય કારણ છે કોલસો, તેલ, કુદરતી ગેસને બાળવો, જેના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું લેવલ વધે છે. જો હજુ પણ કોઈ પગલાં નહીં લેવાય તો વૈશ્વિક તાપમાનનો સરેરાશ વધારો 4 ડિગ્રી સેલ્સિયસ સુધી થશે. માનવજાત અને પ્રકૃતિ એક વિનાશકારી ગરમીનો અનુભવ કરશે. દુકાળ આવશે, દરિયાની વધેલી સપાટી પ્રજાતિઓના સમૂહના મોતનું કારણ બનશે. આ વખતે રાજકોટમાં યોજાશે નિયમોવાળો મેળો. આમ તો રાજકોટવાસીઓ જન્માષ્ટમીના મેળાની આખા વર્ષથી રાહ જોતા હોય છે. અવનવા ઊંચા ચકડોળ, જાતભાતની ખાણીપીણી અને મોજ મસ્તી માટે આ મેળો જાણીતો છે. પણ રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ જાહેર મેળાવડામાં પણ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે કેટલાક નીતિ નિયમો લાગુ કરાયા છે, જે સ્ટોલ ધારકો અને જાહેર જનતાને પણ લાગુ પડે છે. આ નિયમોને લઈને સંચાલકો તંત્ર સામસામે આવી ગયા છે, જેથી મેળો થશે કે નહીં તેને લઈને જ અસમંજસ છે. મેળા પહેલા પરવાનગીની માથાકૂટ. કોઈ પણ સંજોગોમાં આ મેળો થઈ શકે એમ નથી. 1.25 લાખ પરિવાર પર સર્જાયું રોજગારીનું સંકટ. ધંધા બંધ છે. સરકારની ગાઈડલાઈન સામે સંચાલકોને વાંધો. એમાં જે નિયમો આપ્યા છે જે એ અમારે પાળી શકાય એવી શક્યતા જ નથી કોઈ જગ્યાએ. જન્માષ્ટમીના મેળા અંગે સરકારનો એક્શન પ્લાન તૈયાર છે. રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારી નિયમો વધુ કડક બનાવ્યા છે, ખાસ કરીને અલગ રાઇડ માટે. જમીનની ચકાસણી અને રાઇડના ફિટનેસ સહિતની ટેકનિકલ તપાસ સરકારે ફરજિયાત કરી છે. પરંતુ કેટલાક નિયમો સામે સંચાલકોએ વાંધો વ્યક્ત કર્યો છે અને દાવો કર્યો છે કે આટલા ટૂંકા સમયમાં હવે આવી તપાસ શક્ય નથી, જેથી મેળાના નિયમોમાં થોડી છૂટછાટ આપવામાં આવે. એટલું જ નહીં, સંચાલકોએ શક્યતા વ્યક્ત કરી છે કે જો નિયમો હળવા નહીં કરાય તો મેળો નહીં થઈ શકે. માંગ અમારી એ છે કે જો આ ઓસોપી પ્રમાણે મેળો થાય તો કોઈ પણ સંજોગોમાં આ મેળો થઈ શકે એમ નથી. કારણ કે આટલા દિવસમાં વસ્તુ પૂરી થઈ શકે એમ નથી. જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો કોઈ રાઈટ ધારક, હું એક નહીં પણ ઓલ ઓવર ગુજરાતમાં જે મેળા થતા હોય બની થઈ શકશે નહીં. ચાલુ વર્ષે પણ શ્રાવણ વદ 6 થી શરૂ થઈને શ્રાવણ વદ દશમ સુધી 5 દિવસ સુધી આ મેળો યોજાવાનો છે. ત્યારે લોકમેળાને લઈ તંત્ર દ્વારા કડક એસઓપી તૈયાર કરાઈ છે, જેમાં કુલ 44 નિયમો લાગુ કરાયા છે. નિયમોનું પાલન ફરજિયાત કરીશું તેવું સોગંદનામું પણ ફરજિયાતપણે રજૂ કરવાનું રહેશે. રાઇડ સંચાલકો માટે જે નિયમો જાહેર કરાયા છે તેમાં જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ વગર કોઈ પણ રાઇડ્સ ચાલુ નહીં કરી શકાય. રાઇડ ધારકોએ જરૂરી લાયકાત ધરાવતા કન્સલ્ટન્ટ પાસેથી ટેસ્ટ રિપોર્ટ મેળવ્યા બાદ જ વીજ કનેક્શન મેળવવું.
નાની ચકરડીઓ માટેના પ્લોટમાં ફક્ત નોન ઇલેક્ટ્રિક રાઇડ્સ એટલે કે હાથેથી ચાલતી ચકરડીઓ જ મૂકવાની રહેશે. કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રિક સપ્લાય મેળવી શકાશે નહીં. રાઇડ ધારકો સંચાલકોએ રાઇડ્સ પર કોઈ પણ પ્રકારનું વધારાનું ઇલેક્ટ્રોનિક કે લાઇટિંગનું ડેકોરેશન કરવું નહીં કે R&B ઇલેક્ટ્રિક વિભાગના સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ જ આ પ્રકારનું વાયરિંગ કરવું પડશે. સંચાલકોનો દાવો છે કે મેળામાં લાઇટિંગ સુધીના નિયમો તો ઠીક છે, પરંતુ રાઇડનું ફાઉન્ડેશન અને NDT રિપોર્ટ મેળવવો અશક્ય છે. ઉપરાંત મેળા સંચાલકોએ દાવો કર્યો છે કે નવા નિયમ મુજબ ફાઉન્ડેશન કરવામાં 10 દિવસ જાય છે. મેળાની જમીન 5 દિવસ પહેલા મળે છે, તેથી તે શક્ય નથી. રિપોર્ટ છે, NDP રિપોર્ટ છે. એ રિપોર્ટની અંદર કમસે કમ એ આખા જે આપણે એક્સરે થાય ને એ રીતે આખા રાઇડનો એક્સરે કરવાનો રહે. એની અંદર રાઇડની લોખંડની અંદર કોઈ ખામી છે કે વેલ્ડિંગમાં કાંઈ ખામી છે તો એ રિપોર્ટ કરવાનો છે. અને એ રિપોર્ટનો ખર્ચો કમસે કમ જેવી રાઇડ 50,000, 60,000, 70,000 રૂપિયા રાઇડ વાઇઝ પર રાઇડ વાઇઝ થાય છે. તો આ ખરેખર આ 5 દિવસના મેળા માટે આવો અમને ખર્ચો પોસાય નહીં. મેળાની પરવાનગીની માથાકૂટને લઈને વિવિધ રાઇડ એસોસિએશને SOPના નિયમો હળવા કરવાની અપીલ કરી છે. એક મેળા સંચાલકે તો દાવો કર્યો છે કે નવી SOPના નિયમો ફ્લોરિડા જેવા કડક છે. સરકારે નવી SOP અમેરિકામાં એક નાનો એક જિલ્લો છે ફ્લોરિડા, ત્યાંના નીતિ નિયમો કરતાં પણ કડક નિયમો અમને આપ્યા છે નવી SOPમાં, જે અમે ફોલો કરી શકીએ એમ નથી. અમને તો અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારના નિયમો અમે ફોલો કરી શકીએ એમ છે. ને આપણા નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે કે લાયસન્સની પ્રક્રિયા સરળ કરીએ. તો દાખલા તરીકે એમણે ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાસપોર્ટ છે, બધું સરળતા કરી છે. એવી અમારી સરકારને માંગણી છે કે નરેન્દ્ર મોદી સાહેબે જે પગલાં લીધા છે એ જ પગલાં અમને પણ તમે પણ અપનાવો અને અમારા જે લાયસન્સની પ્રક્રિયા છે એ સરળ કરો. સાથે જ મેળા સંચાલકોએ દાવો કર્યો છે કે હંગામી મેળા ખુલ્લા આકાશ નીચે થતા હોય છે અને તેમાં રાઇડની ફિટનેસથી લઈને ફાયર સેફટી સુધીની તમામ વ્યવસ્થાનું તેઓ ધ્યાન રાખતા હોય છે, જેથી સરકાર નિયમો હળવા કરે તો સારું. અમે સલામતી પોતે રાખીએ છીએ, બધું રાખીએ જ બેન. પબ્લિક સેફટી રાખીએ છીએ, ફાયર સેફટી રાખીએ છીએ, બધું અમારા મેળામાં હોય. તમે આવીને ચેક કરી જાઓ. અધિકારીને અમે પહેલાં કહીએ છીએ કે બધું ખુલ્લા આકાશની નીચે હોય છે. અને હા, અમારે ખુલ્લા આકાશમાં હોય છે બેન, કે અમારે કોઈ કયું બાંધકામમાં આવતું નથી. બરાબર છે કે અમારે એક્ઝેક્ટ ઝોન અમારે ગેટ જ એટલા મોટા હોય છે, ગમે તે તમે આવી શકો છો, ગમે તે ચારે બાજુથી આવી શકો છો. મેળા અને SOP બાબતે ફરી એકવાર કલેક્ટર અને રાઇડ માલિકોની બેઠક મળી, પરંતુ જટિલ નિયમોના કારણે રાઇડ માલિકોએ હરાજીનો બહિષ્કાર કર્યો છે. આમ કલેક્ટર સાથે મળેલી બેઠક ફરી એકવાર નિષ્ફળ ગઈ. એક તરફ કલેક્ટર તંત્ર SOPના પાલન કરાવવાના નિર્ણય માટે અડગ છે, બીજી તરફ રાઇડ સંચાલકો SOPમાં રાહત મળે તે માટે અડગ છે, જેથી સવાલો ઉઠ્યા છે કે આટલા ઓછા દિવસમાં હવે મેળાનું આયોજન થઈ શકશે કે કેમ. હવે કલેક્ટર બાદ રાઇડ સંચાલકો મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને મળવાના છે. આ SOPનો ઉપરથી સરકારની છે, આમાં અમે કાંઈ ફારફેર ન કરી શકીએ. આ નીતિ નિયમમાં તમારે કાંઈ કરવું હોય મેળો તો તમે કરી શકો છો. અમારું વલણ આમાં અમારે મેળો કરવો જ છે. અમારે કાયમીનો આ રોજીરોટીનો ધંધો છે, પણ આ જે રહે ને SOP એ SOP પ્રમાણે અમે ન કરી શકીએ. હવે જોઈ લો રાજકોટના આ દ્રશ્યો. આ એ જ મેદાન છે જ્યાં 17 દિવસ બાદ મેળો યોજાવાનો છે. આમ તો દર વર્ષે અત્યારથી જ મેદાનમાં મંડપ, રાઇડ્સ સહિતની તૈયારીઓ આરંભી દેવાતી હોય છે, પરંતુ હાલ આ મેદાનમાં સ્થાનિકો ક્રિકેટની મજા લઈ રહ્યા છે. કેટલાક રાઇડ સંચાલકોએ થોડી રાઇડ્સ લાવીને ગ્રાઉન્ડમાં મૂકી છે. આરોપ છે કે તંત્ર હાલ મેળા બાબતે ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, એટલે મેદાન ખાલીખમ છે, નહીં તો અહીં સ્ટોલ પણ બંધાવવાનું શરૂ થઈ ગયું હોત. મહત્વનું છે કે આ વખતે અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. લોકોની સુરક્ષાને ધ્યાને રાખી નિયમો કડક બનાવ્યા છે. આ ઉપરાંત મેળામાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી વીમાની રકમ 5 કરોડ ઉપરથી વધારીને 7.5 કરોડ કરવાનો નિર્ણય લેવાયો છે. આ વર્ષના મેળામાં સ્ટોલના ભાવમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી. સુરક્ષાને ધ્યાનમાં રાખી ગત વર્ષની 3 એમ્બ્યુલન્સ સામે 5 એમ્બ્યુલન્સ ગત વર્ષના 3 ફાયર ફાઇટરના બદલે આ વર્ષે 5 ફાયર ફાઇટરની વ્યવસ્થા મેળા માટે કરાઈ છે. રોજના 100 સિક્યુરિટી સ્ટાફના બદલે મેળામાં રોજ 125 સ્ટાફ તૈનાત રહેશે. લોકોની અવરજવરની સુગમતા માટે સ્ટોલ્સની સંખ્યામાં 30% ઘટાડો કરાયો છે. રાત્રે 11:30 વાગે લોકમેળાની એન્ટ્રી બંધ કરી દેવાશે. 30% સ્ટોલ્સની સંખ્યા ઘટાડી છે, જેનાથી વિશેષ આપણને રસ્તો ઉપલબ્ધ થશે.
એમરજન્સી રસ્તો એક રાખવામાં આવેલું છે. જે એન્ટ્રી અને એક્ઝિટના ગેટો છે એમાં પણ 3 વધારાના ગેટોની ઉમેરણી કરવામાં આવી છે. તો મેળાની સફાઈ કરનાર કર્મચારીઓનું સન્માન કરાશે. મેળામાં થતા અવાજની ડિસિબલની માત્રા પર પણ ચાંપતી નજર રહેશે. વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવશે. મેળાના પ્રત્યેક સરકારી સ્ટોલ્સના આંતરિક સંપર્ક માટે ઇન્ટરકોમ અને વોકી ટોકીથી કરાશે. મેળાના આયોજન પહેલા જ લોકો પાસેથી તંત્રએ મેળાના નામ પણ મંગાવ્યા. કુલ 278 લોકોએ લોકમેળાનું નામ સૂચ્યું છે. અમલીકરણ સમિતિ દ્વારા શ્રેષ્ઠ નામ પસંદ કરાશે અને જે વ્યક્તિનું નામ પસંદ થશે તેનું સન્માન કરાશે. રેલ્સ માટે સુરતમાં યુવાનોએ 500 ફૂટ ઉપર પાળી પર કર્યા સ્ટન્ટ. સોશિયલ મીડિયામાં ચમકવા માટે આ વખતે તો સુરતી લાલાઓએ હદ જ પાર કરી નાખી. 500 ફૂટ ઉપર બ્રિજ ઉપર સ્ટન્ટ કરી સીન સપાટા કર્યા. સોશિયલ મીડિયા પર લાઇક્સ મેળવવાના ચક્કરમાં યુવાનોએ જીવને જોખમમાં નાખી રીલ્સ બનાવી. સુરતના સરદાર બ્રિજ પર સ્ટન્ટબાજીનો વિડીયો નિહાળી તમારા હૃદયના પાટિયા બેસી જશે. વિડીયોમાં જોઈ શકાય છે કે બ્રિજના છેવાડે ઉતરવાના દાદરાની રેલિંગ ઉપર ઉભા રહીને કેટલાક યુવકો સ્ટન્ટબાજી કરી રહ્યા છે. યુવકનું બેલેન્સ ડગમગતું હોવા છતાં જીવના જોખમે રીલ્સ માટે સ્ટન્ટ કરતા જોવા મળ્યા. બ્રિજની પાળી પર ઉભા યુવકે ફોટોગ્રાફી કરવા બોડી બિલ્ડિંગ કર્યું હતું. સ્થાનિકોએ એવો પણ દાવો કર્યો હતો કે આ યુવકે દાદરાના ખૂણે નશો કરી રહ્યા હતા. જો કે આ વિડીયો વાયરલ થતા હવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે તો જોવું જ રહ્યું. અંકલેશ્વરમાં શ્વાને આખી સોસાયટીના કરોડો રૂપિયા બચાવ્યા. ચોરને ઊભી પૂંછડીએ ભગાડ્યો. સામાન્ય રીતે શ્વાનના આતંકના સમાચાર જોવા મળતા હોય, શ્વાને ભોગ લીધો તેવી ખબર આવે, પરંતુ અંકલેશ્વરમાં શ્વાનના કારણે લોકોના જીવની સાથે કરોડો રૂપિયા બચી ગયા. જી હા, થયું એવું કે અંકલેશ્વરના સુરવાડીના પ્રણામી બંગલોઝ અને શિવદર્શન રેસિડેન્સીના લોકો રાત્રે ઘસઘસાટ સૂઈ રહ્યા હતા ત્યારે ચોર ટોળકી ધાડ પાડવા સોસાયટીમાં ઘૂસી. આવાજની ગંધ અહીંના શ્વાનને આવી ગઈ. 5 થી 6 ચોર સોસાયટીમાં ત્રાટકતા શ્વાન દ્વારા ભસવાનું શરૂ કરતા તસ્કરોને ડર લાગ્યો. ક્યાંક લોકો જાગી જશે તો જોવા જેવી થશે તેવા ડરથી તસ્કરોએ ચોરી કરવાનું પડતું મૂક્યું. શ્વાન તસ્કરોની પાછળ પડતા તસ્કરો પોતાનો જીવ બચાવી ઊભી પૂંછડીએ ભાગ્યા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તો સુરતમાં શ્રાવણ માસમાં જ શિવ મંદિરમાં ચોરી થઈ. જી હા, સુરત શહેરમાં જાણે કે કાયદો અને વ્યવસ્થા જેવું કશું રહ્યું જ નથી. એમ કહીએ કે ભગવાન પણ સુરક્ષિત નથી. અડાજણપાલ વિસ્તારમાં આવેલા પારદેશ્વર મહાદેવના મંદિરમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો. માત્ર 20 મિનિટમાં જ તસ્કરો દાનપેટી તોડી રોકડ ઉઠાવી ગયા. 2 તસ્કરો મંદિરમાં રાત્રે 2 વાગે પ્રવેશ્યા હતા. દાનપેટી ખોલવા તસ્કરો પોતાની સાથે એક બેગ લાવ્યા હતા જેમાં અત્યાધુનિક હથિયારો હતા. લોકો કંઈ સમજે તે પહેલા જ તસ્કરો પોતાનું કામ કરી નીકળી ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લગાવેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી. તો બનાસકાંઠાના શાક માર્કેટમાં ચોરીની ઘટના બની. આશ્ચર્યની વાત તો એ હતી કે આ ચોર મહિલા હતી. ડીસાના વિજય પટેલ શાકભાજી માર્કેટ યાર્ડમાં બનેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. રિટેલ શાકભાજીના વેપારીની નજર ચૂકવી મહિલાએ ગલ્લામાંથી પૈસાની ઉઠાંતરી કરી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શાકભાજી ખરીદવાના બહાને મહિલા વેપારીની દુકાને પહોંચી વેપારીની નજર ચૂકવી પૈસા લીધા. વેપારી શાકભાજી તોલતો રહ્યો અને મહિલા પૈસા કાઢી લીધા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા મહિલા ઝડપાઈ ગઈ અને વેપારીઓએ મહિલાને ઝડપી પાડી પોલીસ હવાલે કરી.